વંથલીના કણજા ગામમાં મકાનમાં ફસાયેલા 4 લોકોને એનડીઆરએફ દ્વારા સફળતાપૂર્વક બચાવી લેવાયા। જૂનાગઢના જિલ્લાના વંથલી તાલુકાના કણજા ગામમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની પરિસ્થિતિમાં એક મકાનમાં ફસાયેલ 3 થી 4 વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે। રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની ટુકડીએ ગુરુવારે આ બચાવ કામગીરી હાથ ધરી હતી। સૌરાષ્ટ્ર વિસ્તારમાં થયેલા અત્યંત ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા આ બનાવ બન્યો હતો, જેને કારણે સ્થાનિક જનજીવન પર ગંભીર અસર પડી હતી। ભારે પાણી ભરાવાને કારણે કણજા ગામનું આ મકાન ચારે બાજુથી પાણીમાં ઘેરાઈ ગયું હતું, જેમાં રહેતા પરિવાર માટે બહાર નીકળવું અશક્ય બન્યું હતું। સ્થાનિક તંત્ર દ્વારા જાણ કરતા એનડીઆરએફની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધરી ફસાયેલા તમામ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા। આ બચાવ કામગીરીને એવા સમય કરવામાં આવી છે જ્યારે જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકાઓ જેમ કે મેદરડા અને કિશોદમાં પણ અતિશય વરસાદ નોંધાયો છે, જેનાથી સમગ્ર જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ ઘટનાને પગલે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રએ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં રાહત અને બચાવ કાર્યોને વેગવંતા બનાવ્યા છે। એનડીઆરએફ અને એસડીઆરએફની અનેક ટુકડીઓ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે અને નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી હોવાથી તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી જાનમાલનું નુકસાન અટકાવી શકાય।